આયા યા મોરી ગયા તા શું શાકભાજી લઈને આયા શાકભાજી હા તો શાકભાજી તો કોઈ વાત બીજી જોઈ રહેતો તાર શાકભાજી તો જેવા વેચાતા ભાઈ તું નકે હોય આ તો લાવી તો છે ને શાકભાજી તો પણ બેસીને બેઠો તો મેં કીધું કોઈ પૂછે વાર મને શાકભાજી લાવ્યો છું લાયા હોય શું લાયા તો અમારે જ ફળિયો આપણે વાવી હતી ને ઓય એ જુઓ થાળો લાવો થાળી લાવ્યો ઓલાવ જો એ આ જો આનો અમારે જ ફળિયો શાકો મસ્ત મસ્ત લાવી છે બરોબર હા શાક 2-3 ટક કરે ને જેટલું લાવી દે આપણા બોરેથી બરાબર છે શાક બનાવવાનું છે જબરજસ્ત બરાબર તો શાક મજા આવી જાય એવું બનાવવાનું છે આજે બોરીથી ફળિયો તાજી વેણી લઈને આવ્યો છું તો શાક આપણે બનાવવાનું છે હારું આ તો તમારે વઘારવાનું છે ને હે તમારે વઘારવું પડશે આજ મારે શાક વઘારવું પડશે ઓય મારે બનાવવું પડશે આજ નવી ફળિયો મારો વારો આવ્યો એમ ઓય સારું હેડો તાર હું વઘારો આ તો મિત્ર ને જો કેવું મજા આવે છે એવું આજ મોજ આવી જાય એ શાક કેવું બનાવવું છે જુઓ મારે ફોલવાના દોડા સી હે ઓય અને સર કેવું શાક બનાવો અને શાક બનાવે ને શાક વઘારતા આવડે છે વઘારતા તો આવડશે બોલ. તમે વઘાર્યા નરવું પાણી ના નાખતા પડવું આ તો માપનું પાણી નાખવું પડે આ તો તમે વઘારો હે આ તો તમે વઘારો નવી ફળી આ તો મારો વારો છે હે? તો હું બનાવું તમે બનાવો એવું છે ઓય તમે સારું બનાવો એમ નવી ફળિયું છે એટલે મારો વારો છે એમ ઓય સારું હેડો તાર મારો વારો આવ્યો હોય ને આ તો હું પણ શાક બનાવી નાખું અને વઘારું બરાબર સારું હેડો તાર એમ કહીએ જો ત્યાં કેવું શાક બનશે આ તો જબરજસ્ત સારું હેડો મારો વારો આ શાકનો છે શાક વઘારવાનો છે તો મિત્રો જમવું હોય તો આવજો રા અને સારો વિડીયો ગમતો હોય સોળા ફળીનો અને શાકનો તો સારી કોમેન્ટ લખજો મારા ખેડૂત મિત્રને એમ કહેવામાં આવે છે કે આપણે ઘરે જો ખેતરમાં વાવેલી છે તો શાકભાજી આવી તાજી લઈ અને વ્યાણી અને શાકભાજીનો પણ શાક થાય અને જમવામાં બહુ મજા આવશે સરસ મજાની આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને આગળ તો બહુ વધારજો બરાબર છે તો શાક આજ હું બનાવવાનો છું તો તમે પણ જમવા આવજો આજે નવી ફળિયાનું શાક મારા હાથે બનાવવાનું અમારે હોજવાઈને કીધું છે કે આ શાક તમે નવી ફળિયાનો વઘારજો અને બનાવજો તો સરસ વાલા મારા મિત્રો એ પણ રોટલી કરશે હું પણ આ શાક બનાવવાનો છું તો મસ્ત આ શાક બનાવવાનો છું વઘારો પણ તમે જોજો અને બનશે પણ જોજો સોળા ફળીનું શાક મારે વઘારવાનું છે હવે કેમ કે ગેસ કમ્પ્લીટ બધું કર્યું છે જો શાક બધું તૈયાર કરી નાખ્યું છે મસાલો પણ કોડી નાખ્યો છે મરચું તૈયાર કરી નાખ્યું ઢેકડી તૈયાર કરી નાખ્યું છે હવે શાક ખાલી વઘારવાનું છે એટલે હું વઘાર દઉં અને જો આ ગેસ હળગાવતા આવડે તો એ આવડ્યો તો છે બરાબર છે તો હવે ઢેકડી મિલી ગયું જાળવીને બરાબર અને શાક પછી વઘારી નાખું પેલું તો મરસું નાખવું જ પડશે ને વાત તો સાચી છે ના પેલું લહાણ ને એવું નાખી ગયું બરાબર છે તો એ લહાણ ને બહાણ ને બધું ખૂબ બધું બનાવ્યું છે આજ તો નાખું મસ્ત શાક બનાવવાનું છે આજ સોળા ફળી થાય છે જોરદાર તો આ મરસું તૈયાર કર્યું પેલું કોકરા બોકરા હોય તો અમારે રહી જાય એ બધે પેલું મરસું તૈયાર કર્યું છે એ આ જો બધું કમ્પ્લીટ કરી મેળ્યું જ છું હવે થોડું હલાઈ નો શાક જોજો પાછું કેવું બને છે એ તમે જોજો હજુ રેડી થઈ ગયું છે તો હવે આ શાક તૈયાર થઈ ગયું છે વઘારો તો હવે આ સોળા ફળીનું શાક નોખી દઉં આ રેડી એ હા જુઓ છે ને હા જુઓ જુઓ એ તૈયાર થઈ ગયું જુઓ ફાળો હવે સડી જાય એટલે ખાલી ખાવાનું તૈયારી થઈ ગઈ છે રોટલા હવે ચડાઈ ગયા રોટલા ચડી ગયા